ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સાબરકાંઠાના એક દિવસના મહેમાન બન્યા હતા, જ્યાં તેમને સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠામાં પહેલીવાર આવી રહ્યા હતા, ત્યારે આજે તેમને સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને આ તબક્કે તેમને ગૌ માતાનું પૂજન કરી શ્રીમદ ભાગવત પુરાણને લોકોને આપ્યા હતા. આ તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો, રાજ્યસભા સહિત લોકસભાના સાંસદ સહિત મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠકના સમર્થકો, કાર્યકરો તેમજ ટેકેદારોના વિવિધ પ્રશ્નોને દૂર કરવા માટે હિંમતનગર ખાતે જનસંપર્ક કાર્યાલયની તાત જરૂરિયાત હતી, જેને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયનું વિધિવત શરૂઆત થઈ છે, જેના પગલે આવનારા સમયમાં સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના કેટલાક લોકોને પોતાની રજૂઆત કરવામાં સરળતા ઊભી થશે. વધુ વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સાબરકાંઠાના એક દિવસના મહેમાન બન્યા હતા, જ્યાં તેમને સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાબરકાંઠામાં પહેલીવાર આવી રહ્યા હતા, ત્યારે સાંસદ જનસંપર્ક કાર્યાલયનું માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમના હાથે આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા પહેલાં એમને ગૌપૂજા કરી છે, તથા એમનો જે નિર્ધાર છે કે બાળકોને ચોપડા મળી રહે અને વાંચવા માટે કોઈને જો પુસ્તકની જરૂર હોય તો એ ફુલહાર નહીં, એ બુકે નહીં પણ બુક માટે એ સતત આગ્રહ કરતા રહેતા હોય છે. એમના માટે 111 કિલો અમે ધાર્મિક પુસ્તકો એકઠા કર્યા હતા અને એમની સૂચનાથી અમે જે આ ધાર્મિક પુસ્તકો વાંચશે એ તમામને આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. એમના દ્વારા આ સાંસદ જન કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમની સાથે તમામ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આ સાંસદ કાર્યાલયમાં એમને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે સૌ જનતાના કાર્યો થાય અને એમને ઝડપથી એનું નિરાકરણ આવે અને સૌના પ્રશ્નોનો ઉકેલ આવે એ માટેનું આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યાલય જ્યારે ખુલ્લું મૂક્યું છે ત્યારે સૌ જનતાનો પણ આભાર કે એમણે સારી સંખ્યામાં એ ઉપસ્થિત રહી અમને સાથ સહકાર આપ્યો છે, અને માન્ય અધ્યક્ષશ્રીનો પણ એમના માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર.